વાત છે કે જે લોકોના મૃત્યુ થયા છે એ બધા જ લોકોની અગ્નિદાહ દેવાઈ જાય પછી આપણા હિન્દુ સમાજમાં રીત રિવાજ મુજબ એને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ થવાના છે. 26 ડેડ બોડી સોંપાઈ ગયા છે. એક ડેડ બોડી છે એ આવી ગયું છે પણ એના સગાવાલા સવારે લેવાના છે. કાલે સવારે લેવાઈ જાય, અગ્નિદાહ થઈ જાય પછી સમગ્ર ભારતીય જનતા પાર્ટી રાજકોટ એકમ અને અન્ય સામાજિક સંસ્થા એ દિવંગત આત્માના કલ્યાણ અર્થે એક શ્રદ્ધાંજલિ સભા રાખશે. એના માટે આપણે પછી મળશું. રાજ્ય સરકારે આદેશ માત્ર રાજકોટ લોકસભામાં ચૂંટણી બંધ હોવી જોઈએ, આજુબાજુમાં પણ હોવી જોઈએ, ધોળના માણસો પણ મળ્યા છે. અમે ક્યાં એવું કીધું કે બીજે ઉજવણી કરશું? આખા ગુજરાત શું તમે બે વાત કરો માં પદાધિકારી કે શ્રદ્ધાંજલિની વાત કરો છો? ભાજપના કેટલા વ્યક્તિઓ આમાં સામેલ હતા એવું કંઈ તપાસ કરાઈ છે? કારણ કે અધિકારીઓ પર પ્રેશર પોલિટિકલ પણ હતું સૂત્રો થઈ રહ્યા છે. આ બાબતે તમારું એમાં મારું કઈ કહેવાનું? રાજકોટ મહાનગરપાલિકા અંતર્ગત આ જે વિસ્તાર છે તે આવતો હતો. મેયર મેડમને આટલા મીડિયા કર્મીઓ છે પ્રથમ વખત જોઈ રહ્યા છે. આ ગંભીર બાબત નથી. છાપામાં પદાધિકારીઓ સ્ટેટમેન્ટ આપે છે, અધિકારીઓનો વાત સાંભળો ભાઈ, સાંભળો તમે મારી વાત સાંભળો જાડેજા. જ્યારે અમને ખબર પડી ત્યારથી 7 વાગ્યાથી બધા કાર્યકર્તા આગેવાનો ત્યાં હાજર હતા. સવારે 5 વાગ્યા સુધી અમારા હોમ મિનિસ્ટર આવ્યા ત્યારે પણ અમે હાજર હતા. પછી એને સૂચના મળી કે 5 વાગે આપણે છૂટા પડીએ, 6 વાગ્યાથી પાછા મળવાના છે. સતત સવારે 6 વાગે નાહી ધોઈ બધા તૈયાર થઈને આવી ગયા હતા અને એ જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી અમે હાજર રહ્યા. અને તમે અલગ અલગ પ્રશ્ન યાર પૂછો કે આમાં રસ ન ભળી કે આમાં રસ ભળી.